કાગળ બોલશે શું છે એક વાર્તાથી આપણે સમજીએ. એક છે ને શેઠ હતા. હવે એ શેઠ ને શેરડીના સાઠા છે ને એને બીજા ગામની અંદર એક મોકલવાના હતા અને એને જરૂર હતી એક અભણ નોકરની. હવે એ અભણ નોકર તો એને મળી ગયો. એને કીધું કે તારે આ શેરડીના સાઠા છે એ તારે બીજા એક ગામમાં મોકલવાના છે તો હું તને એક રૂપિયો આપીશ. હવે જે અભણ હતો નોકર એ કે ભલે શેઠ કાંઈ વાંધો નહીં, પણ મને એ કહો કે આ શેરડીના સાઠા છે કેટલા. તો શેઠ કે તું એ ચિંતા ના કર, આ કાગળ બોલશે, તું ત્યાં એને આપી દેજે. નોકર કે ભલે કાંઈ વાંધો નહીં. એ નોકર હાલતા 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 5 થી 6 ગામ છે ને બહાર નીકળી ગયો અને પછી લાગી એને ભૂખ. એટલે એની પાસે જે કાગળ હતો ને એ કાગળ ખોલીને અને એને પૂછ્યું કે બોલ શેરડીના સાઠા કેટલા છે. કાગળ કંઈ બોલતો હશે એમ. પછી નોકરને ખીચ ચડી એટલે નોકરે તો કાગળને માર્યો એટલે જબરદસ્ત માર્યો, પણ કાગળ કાંઈ બોલે ખરો એમ? કાગળ તો કાંઈ ના બોલે. હવે નોકર કે તેલ લેવા ગયું, હવે 2 શેરડીના સાઠા આપણે ખાઈ લઈએ. એને ભૂખ લાગી હતી એટલે 2 શેરડીના સાઠા એ ખાઈ ગયો ને જ્યાં ગામમાં એ શેરડીના સાઠા પહોંચાડવાના હતા એ શેરડીના સાઠા જ્યાં શેઠને આપ્યા અને એ નોકરે શેઠને કાગળ આપ્યો. કાગળ આપ્યો ને એટલે વાંચ્યું કે આમાં તો 20 સાઠા લખેલા છે અને પેલા શેઠે સાઠા ગણ્યા એટલે એને 18 નીકળ્યા. એટલે ઓલા નોકરને પૂછ્યું કે તને આમાં સાઠા 18 જ કેમ છે, આમાં તો 20 બોલે છે. તો સારો નોકર મૂંઝાણો કે હું ક્યારનો કોશિશ કરતો હતો તો ત્યારે કાગળ બોલતો નહોતો અને તમારી પાસે કાગળ કેમ બોલે છે. ત્યારે શેઠ કે એના માટે ભણવું પડે, કાગળ વાંચવા માટે એક લાયકાત જોઈએ જે તારી પાસે નથી. જે ભણ્યો હોય એ જ કાગળ પાસે બોલાવી શકે, જે અભણ હોય એ શું બોલાવવાનું એમની પાસે. તેમ આપણે પણ વચનામૃત, શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ આવા આપણા જે પુસ્તક છે, જે ધાર્મિક ગ્રંથો છે એ આપણે પોતાની મેળે સમજવાનો પ્રયત્ન કરીએ તો ક્યારેય સમજાય એમ નથી. એ તો કોક એવા દિવ્ય પુરુષ હોય અથવા જે જ્ઞાની હોય અથવા સત્પુરુષ હોય કે જેમને એ ગ્રંથોને સારી રીતે સમજતા હોય એમની પાસેથી આપણે જો જ્ઞાન મેળવીએ તો આપણે કંઈક જાણી શકીએ. એટલે એના માટે થઈને આપણે ક્યારેય પણ પોતાની રીતે સમજવાનો પ્રયત્ન કરવો નહીં. જે સાચો જ્ઞાની હોય એમની પાસે સમજવાનો પ્રયત્ન કરવો. પછી કેવું થાય કે જેમ દાદા ખાચરનો દરબાર છે અને ત્યાં એક લીમડો છે, બસ આટલી જ વસ્તુ સમજવામાં આવે, બાકી બીજું કંઈ સમજવામાં આવે નહીં. એટલે ક્યારેય પણ પોતાની રીતે આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કરવો નહીં. હંમેશા એવા વાત કરીને કે એવા કોઈક જ્ઞાની વક્તા હોય સારા અથવા કોઈ સત્પુરુષ હોય એમની પાસેથી જ આપણે સારું જ્ઞાન મેળવવું જોઈએ. નમસ્કાર.